સહજાનંદ સ્વામી મહારાજની, હરિ કૃષ્ણ મહારાજની, સ્વામિનારાયણ ભગવાનની, શ્રી દ્વારિકાધીશની. ધ્યેયં સદા પરિભવગ્નમભીષ્ટદોહં તીર્થાસ્પદં શિવવિરંચિનિतं શરણ્યં પ્રોત્યાર્તિહં પ્રણતપાલભવાબ્ધિપોतं વંદે મહાપુરુષતે ચરણારવિંદમ. વજ્રાદપી કઠોરાણી મૃદૂની કુસુમાદપી લોકોત્તરાણાં ચેતાંસી કોહિ વિઘ્નાત્મરતિ. ગંગાપાપં શશીતાપં દૈન્યં કલ્પતરુસ્તથા પાપં તાપં દૈન્યં ચ હરેત સાધુ સમાગમ. પરમપિતા ઇષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણની દિવ્ય નિશ્રામાં તેમજ ભગવાન દ્વારકાધીશની દિવ્ય સન્નિધિમાં આ દ્વારકા મહોત્સવના પ્રેરક પરમ પૂજ્ય સદગુરુ શાસ્ત્રી શ્રી નિત્ય સ્વરૂપદાસજી સ્વામી, તેમના ચરણોમાં કોટી કોટી વંદન. એમની બાજુમાં જ બિરાજમાન એમના ગુરુપદનું જેને સ્થાન શોભાવી રહ્યા છે એવા પૂજ્ય હરિવલ્લભ સ્વામી, પૂજ્ય હરિપ્રિય સ્વામી, પૂજ્ય ગોવિંદ સ્વામી, પૂજ્ય પ્રભુ સ્વામી, વાલા વંદનીય સંતો, તમામ દ્વારકા મહોત્સવના સમસ્ત યજમાનો, તમામ હરિભક્તો, હેદ વૈરા સૌને જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, આજે આ દ્વારકાની ધન્ય ધરામાં પૂજ્ય સ્વામીજીના માધ્યમથી આટલી મહાન કથાનું આયોજન હોય, મારો અનુભવ હોય તો એ તો માત્ર 35 વર્ષનો અનુભવ હોય. અહીંયા બેઠેલા સાધુઓનો કદાચ કોઈનો 65 વર્ષનો અનુભવ હશે, કોઈનો 70નો અનુભવ હશે. કે દ્વારકાના પ્રાંગણમાં ગોવિંદ સ્વામી કદાચ છેલ્લા 60 વર્ષથી અહીંયા બિરાજમાન હોય તો આ સંપ્રદાયની આવડી મોટી ભવ્ય કથા દ્વારિકાના આંગણમાં થતી હોય તો આ પહેલાંવાલી પૂજ્ય નિત્ય સ્વરૂપ સ્વામીના માધ્યમથી થતી હોય. વાલા ભક્તો, દ્વારિકામાં હજારો વાર આવ્યા છું. આ ભારતની આધ્યાત્મિક ભૂમિકા છે. ભારતની ચારે દિશાઓની અંદર જોઈ લો એટલે 4 ધામમાં આવેલું એક ધામ એટલે દ્વારિકા. 7 મોક્ષની પુરીઓમાં જેનું સ્થાન હોય એવી આ દ્વારિકા. પણ ભારતના ભવ્ય તીર્થોના આપણે દર્શન કર્યા હશે તો કોઈ રાજાએ એ નગરીના નિર્માણ કર્યા હશે, પણ આ દ્વારિકાનું નિર્માણ કર્યું હોય તો એ વિશ્વકર્માજીએ સ્વયં આ દ્વારિકાનું જ્યારે નિર્માણ કર્યું, પરમાત્માને મથુરા સોળવી છે. પૂજ્ય સ્વામીએ હમણાં જ કથામાં એ વાતને દોહરાવી કે ગોકુળ, મથુરા અને વૃંદાવનમાં પરમાત્મા 25 વર્ષ રહ્યા અને આ 100 વર્ષ આ દ્વારિકાની ભૂમિકામાં રહ્યા. હવે ભગવાનને જ્યારે મથુરા છોડવાનો સમય આવ્યો ત્યારે ભગવાને વિશ્વકર્માને બોલાવીને કહ્યું કે દરિયાના તટની અંદર મારા 56 કોટી યાદવો નિવાસ કરે ને એવી એક નગરીની રચના કરો. અને ત્યારે વિશ્વકર્માએ આ નગરીની રચના કરી. એક બાજુ કાળ યવન મથુરામાં ચડાઈ કરે, એક બાજુ જરાસંધ મથુરા ઉપર ચડાઈ કરે. અને ભગવાનને હવે મથુરા છોડવું છે એ પહેલાં પરમાત્માએ પોતાની યોગ માયાના પ્રભાવે કરી 56 કોટી યાદવોને ઉપાડી અને ભગવાને આ નગરીની અંદર મૂક્યા. બસ સંધ્યા ઢળવા આવી છે એટલે યાદવો પોતાના ઘરની બહાર નીકળ્યા અને નગરીની આ બજારોમાં નીકળ્યા ફરવા માટે. પહેલાં વહેલા 56 કોટી યાદવો દ્વારકામાં આવ્યા છે એટલે જોવા માટે પહેલાં વહેલા નીકળ્યા કે ચાલો જોઈએ તો ખરા આ નગરી કેવી છે. અને એ જ્યારે 56 કોટી યાદવો દ્વારકાની બજારમાં નીકળ્યા
પણ કોઈને દરવાજો ધ્યાનમાં આવે નહીં, દરવાજો દેખાય નહીં, એટલે એકાબીજા યાદવો એકાબીજાને પ્રશ્ન પૂછે, દ્વારકા. દરવાજો ક્યાં? દ્વારકા. દ્વારકા. એકાબીજા 56 કોટી યાદવો એકાબીજાને આ પ્રશ્ન કરતા રહ્યા અને આ નગરીનું નામ પડી ગયું દ્વારિકા. વાલા ભક્તો, આટલા બધા લાખો હજારો હરિભક્તોને પૂજ્ય સ્વામી અહીંયા સુધી આપણને બધાને લાંબા કરે, તો આ કાર્ય તો સ્વામી સરદારમાં પણ કરી શકતા હતા. ભારત દેશના વડાપ્રધાન ચાહે અમદાવાદમાં આવે, ચાહે જૂનાગઢમાં આવે કે ચાહે રાજકોટમાં આવે, ગુજરાતના કોઈ પ્રાંતની અંદર ભારતના વડાપ્રધાન આવે ને એટલે આખું દિલ્હી ત્યાં ખડું થઈ જાય. એમ પૂજ્ય સ્વામી જ્યાં પણ કથા કરે, ભલે દ્વારિકા ધામ હોય પણ એનામાં તાકાત છે કે એ અક્ષરધામને અહીંયા પણ ખડું કરી શકે. આ દ્વારિકા ધામમાં આપણને અક્ષરધામની અનુભૂતિનો આનંદ મળે. તમે ઘેર બેઠા બધા ઝવેર બાપા માળા કરતા હશો ને રસિકભાઈ, તો તમે આપણા ઘરમાં બેસી અને વાલા ભક્તો આપણે 10 માળા કરીએ ને, તો એ 10 માળાની જગ્યા ગૌશાળામાં 1 માળા કરીએ. ગૌશાળામાં કરેલી 1 માળા, આપણા ઘરમાં કરેલી 10 માળા, બેયનું પુણ્ય એક સરખું છે. પછી ગૌશાળામાં કરેલી 10 માળા અને તળાવની પાર ઉપર કરેલી 1 માળા, બેયનું પુણ્ય એક સરખું છે. સતાનંદ સ્વામી સત્સંગી જીવનમાં આનું વિધાન કરે. હવે તળાવની પાળ ઉપર કરેલી 10 માળા અને નદીના કિનારા ઉપર કરેલી 1 માળા, બેયનું પુણ્ય એક સરખું છે. હવે તમે જ્યાં ભગવાનનું મંદિર હોય, પવિત્ર પ્રાંગણ હોય, એ ભગવાનના મંદિરમાં બેસી અને 1 માળા કરો અને નદીના કિનારે 10 માળા કરો એટલે બેયનું પુણ્ય એક સરખું છે. હવે મંદિરના પ્રાંગણમાં કરેલી 10 માળા એટલે ભગવાનની સન્મુખમાં બેસી, ભગવાનની મૂર્તિની સામે બેસી અને 1 માળા કરો, પ્રાંગણમાં 10 માળા કરો એટલે બરાબર પુણ્ય હશે. તમે ગ્રસ્ત છો, ગણિતને બરાબર તમે જાણતા હોશો એટલે સરવાળો માંડ્યો હશે કે મંદિરમાં ભગવાનની સન્મુખમાં કરેલી 1 માળા અને તમારા ઘરમાં કરેલી 1,00,000 માળા, એ બેનું એક સરખું પુણ્ય છે. લ્યો. તો વાલા ભક્તો, હમણાં અમારે જ્ઞાનસાગર સ્વામી વાત કરતા કે આવા તીર્થની અંદર સતાનંદ સ્વામી વાલા ભક્તો કહે છે કે આવા દ્વારકા તીર્થની અંદર ભગવાનના સંતને, બ્રાહ્મણોને, સાધુને જમાડો ને, એટલે અહીંયા 1 સાધુને જમાડો અને આપણા ગામમાં 1,00,000 સાધુને જમાડો, એ બેયનું પુણ્ય એક સરખું મળે. લ્યો. એટલે અહીંયા આવ્યા છો ને એટલે આટલું પુણ્ય સંપાદન કરજો. અને વાલા ભક્તો, બીજી વાત એ કે અહીંયા સુધી આપણને સ્વામીએ લાંબા કર્યા અને એના કરતાં ત્યાં ને ત્યાં જ આ કથાનો આસ્વાદ આપણને આપ્યો હોત તો આપણે આપણા જીવનમાં 1000 કથાનો લાભ લઈ ન શકીએ. આપણે આપણા જીવાતા જીવનમાં 1,00,000 કથાનો લાભ ન લઈ શકીએ, પણ એક કથા આવા દ્વારકા જેવા ધામમાં સાંભળીએ ને એટલે 1,00,000 કથાનું પુણ્ય મળે. એટલા માટે આવા પવિત્ર ધામોમાં આવી કથાનું આયોજન હોય છે. હવે આમાં કોઈ 10 પાસ કરેલું હોય અને 12 પાસ કરેલું હોય એવા આંગળી ઊંચી કરો છે વાલા. હવે જે સ્કૂલમાં તમે 10મું ધોરણ ભણ્યા છો, 12મું ધોરણ ભણ્યા છો, એ પરીક્ષા તમે આપી હશે, તો એ પરીક્ષા તમે તમારી સ્કૂલમાં આપી હતી કે અન્ય સ્કૂલમાં? તમને બધાને પૂછું, બીજી સ્કૂલમાં ને
જ્યારે આખું વર્ષ સુધી 365 દિવસ જે સ્કૂલમાં આપણે અભ્યાસ કર્યો છે અને જ્યારે બોર્ડની પરીક્ષા આવે છે ને ત્યારે આપણે આપણા સ્કૂલની અંદર એ પરીક્ષા નથી આપી શકતા. એ હંમેશાના માટે બોર્ડની જ્યારે પરીક્ષા આવે ને ત્યારે અન્ય કેન્દ્રની અંદર પરીક્ષા આપવા જવું પડે. એટલે આપણા જીવનની આ બોર્ડની પરીક્ષા છે. એટલે સ્વામીએ આપણા માટે આ દ્વારકાને કેન્દ્ર બનાવ્યું છે વાલા. અને આપણી સ્કૂલમાં તો છે ને આપણે ચોરીએ કરી શકીએ. યોગેશ્વર સ્વામી, આપણી સ્કૂલમાં તો આપણે ચોરીએ કરી શકીએ કારણ કે ઘરના શિક્ષકો હોય. પણ બોર્ડમાં હવે તો અત્યારે સીસીટીવી કેમેરા અને આપણા ઘરમાં તો આપણે ગાપચીએ મારીએ અને અહીંયા જાય ક્યાં વાલા. એટલે સંપૂર્ણતયા તીર્થોમાં થતી કથાઓનો લાભ છે ને માણસને સંપૂર્ણ કથાનો લાભ મળે ને એટલા માટે આ સંતોનું આયોજન હોય. છેલ્લે આપણે 3 કલાકથી ભગવાનની કથાઓનો આસ્વાદ માણીએ અને એની અંદર અત્યાર સુધી જે કથામાં આપણે સાંભળ્યો એમાં ભગવાનના સંતોના જીવન ચરિત્ર આવ્યા. સુરત મુનિના જીવનને આપણે સાંભળ્યું સ્વામીના માધ્યમથી, સતાનંદ સ્વામીના જીવનને સાંભળ્યો અને ભગવાન નરનારાયણ દેવના માધ્યમથી સાધુનો મહિમા આપણે જાણ્યો. ભગવાન નારાયણ કીતા હોય, ભગવાન નર કીતા હોય કે સર્વમ સુલભ મેવાસ્તિ દુર્લભ સત્સમાગમ. આ જિંદગીની અંદર બધું જ મળવું ને એ સુલભ છે, પરંતુ ભગવાનના સાધુનો સમાગમ મળવો ને એ દુર્લભમાં દુર્લભ છે. સતાનંદ સ્વામી સત્સંગી જીવનમાં હરિગીતાના માધ્યમથી પહેલા શ્લોકમાં લખે છે કે ભગવાનનો સાધુ જ્યાં પગ મૂકે ને ત્યાં તીર્થયાત્રાની રચનાઓ થાય છે. યદ પદે તીર્થ જાતમ. ભગવાનના સાધુનો પગ પડે ને ત્યાં તીર્થ બની જાય હો. આટલી ભગવાનના સાધુમાં તાકાત હોય. અને પૂજ્ય સ્વામીને તો વાલા ભક્તો લાખ લાખ ધન્યવાદ આપવા ઘટે હો. એક માં જેટલો પ્રેમ આ સાધુઓને આપે છે. તમારા ઘરમાં 4 દીકરા હોય, 3 દીકરા હોય. હવે તો આપણે બેન આપણા બેમાં મર્યાદાઓ આવી ગઈ. જ્યારે સંયુક્ત પરિવારો હતા, એક બાપને 5 દીકરાઓ હતા અને 5 દીકરાઓને બાપે જાળવવાને એ કેટલું કઠિન કાર્ય છે. એ ગ્રસ્ત પદમાં તમે બેઠા છો એટલે તમને ખ્યાલ હશે કે આ પદ ઉપર રહી પોતાના દીકરાઓને 5ને કેવી રીતે સમ રીતે જાળવવા. જ્યારે 110 સાધુઓને સ્વામી માનો પ્રેમ આપી અને રાખતા હોય ને વાલા ભક્તો, આજે અમે સાધુ પદમાં બેઠા છીએ એટલે અમને ખબર છે આ ગરિમાને કેમ જાળવવી, સાધુ પદમાં કેવી રીતે રહેવું. અને એક ગુરુના સાનિધ્યમાં પાત્રતા ન હોય ને ભોળ પણ હોય અને સાધુ ગુરુપદને નિભાવતો હોય, એના શિષ્ય પદમાં રહેતો હોય એ તો બની શકે. પણ વિદ્વાન સાધુ કોઈના ચરણમાં માથું ઝુકાવે અને જ્યારે વિદ્યા આવે, જ્ઞાન આવે ને ત્યારે સંપ્રદાયના હજારો ઇતિહાસો આપણે જોઈએ છીએ કે એના માથા ઉપર અહંકાર સવાર થાય. જ્યારે આટલા બધા સાધુ વિદ્વાનો આપ્યા હોય, સંગીતકારો આપ્યા હોય અને કોઈ સંસ્કૃત ભણેલા હશે, અંગ્રેજી ભણેલા હશે, આટલા પદ પ્રતિષ્ઠા ઉપર બેઠેલા સાધુ હોય અને એને કોઈ પદ પ્રતિષ્ઠાનો મોહ ન હોય, આટલી સાધુતા જેને આ સંપ્રદાયને ભેટ ધરી હોય તો એ પૂજ્યપાદ સ્વામી છે. વાલા ભક્તો, વાલા ભક્તો, જો હું તો હર જગ્યાએ કહું છું, અગ્નિ હોય ને અગ્નિ તો એને તપાય. અગ્નિને શું કરાય? તપાય. પણ એમાં હાથ નાખીએ તો શું થાય શ્રીજી સ્વામી? દજાઈને પૂર્ણ સ્વ. એટલે અગ્નિ છે, આ કપડું છે વાલા ભક્તો, સાધુ સ્વરૂપ છે. અને આ કપડાની તમે તાકાત જોઈ લો. ભગવાન સ્વામિનારાયણે આ ભગવી કંઠા આપી અને સાધુની ફોજ આપીને તો આ કપડામાં કેટલી મોટી તાકાત છે. સુરેન્દ્રનગર જિલ્લામાં જેને આપણે ઓળખતા હોય અંધેરી નગરીને ગંડુનો રાજા, આ રાજા
નિત્યનો એનો ક્રમ હોય કે રોજ સવારે બપોરનું ભોજન કરતાં પહેલાં પોતાના આંગણે સાધુ આવે અને એને જમાડી અને પછી પોતાને જમવું, આ નિત્યનો ક્રમ. હવે આવડા મોટા પદ ઉપર બેઠો હોય, રોજ કદાચ સાધુ આવે, અગર ન આવે, રોજ સંતના દર્શન થાય, અગર ન થાય, ક્યારેક દર્શન વિના રહી જાય, તો એ રાજા ઉપવાસ કરે. આવા રાજાને ઉપવાસ 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ, 8 દિવસના ઉપવાસ થાય. રાજાનો જમે તો રાણીબા ન જમે, રાણીબા ન જમે તો એના રાજકુમાર ન જમે, એના દીકરાઓ ન જમે. આ ઉપવાસો 8 દિવસ સુધી ખેંચાવા લાગ્યા અને સમગ્ર રાજ્ય પરિવારમાં આ રાજાની સાધુ નિષ્ઠા અને સાધુ પ્રતિ પ્રીતિની ચર્ચાઓ થવા લાગી. એમાં માટીના વાસણ બનાવનારું પાત્ર, એને મનમાં એમ થયું કે મારો રાજા, એનો પરિવાર 8 દિવસથી ભૂખ્યા હોય અને સાધુના દર્શન વગર, તો લાવ રાજાને સાધુના દર્શન થાય ને એવી કંઈક યુક્તિ કરું. એટલે પોતે પોતાના પાદરમાં, પોતાના ઘરમાં માટી તો છે જ, 2 ધોતિયાના કપડાં બજારમાંથી લઈ આવી, ગેરુમાં ભગવા કપડાં રંગી અને પોતે એ કપડાને પહેર્યા, હાથમાં સકોરું લીધું છે અને રાજ દરબારે ભિક્ષાવૃત્તિ કરવા માટે આ સાધુ મહારાજ આવે. ભવતી ભિક્ષામ દહી કહી અને રાજાના રાજ દરબારે જ્યારે ઉભાર્યા, ત્યાં તો રાજાને હરખભેર સમાચાર એના માણસોએ આપ્યા કે રાજન, આજે 8 દિવસના કડાકાને તમારા ઉપવાસના પારણા કરાવવા માટે તમારા ભાગ્યના પરિબળે આજ તમારા આંગણે સાધુ વધાર્યા છે, માટે રાજન વધારો. રાજા દોડતા આવ્યા, સાધુનું સ્વાગત કર્યું, પગે લાગ્યા, પોતાના અંતઃપુરમાં એને સ્થાન આપ્યું, એને બેસાડ્યા, હાર તોરા કર્યા, એના પગ ધોઈ રાજાએ પાણી પીધું અને પછી સાધુને જમાડ્યા. રાજાએ પારણા કર્યા, પછી સાધુને વિદાય આપી. જેવા સાધુ વિદાય થવા જાય, મનમાં વિચાર કર્યો, આ જીવનો ભાવ ઘરમાં ન પૂછાતો હોય તો ગામમાં કેમ પૂછાય? એ ઘરવાળી રોજ ગગલાવતી હોય, આ પાત્રની કઈ હેસિયત, અને છતાંય મારા પગમાં રાજ્યનો રાજા પડે, મને હાર પહેરાવે, મારા પગ ધોવે, મારા પગ ધોય અને પાણીનું પાન કરે, આટલા પદ સુધી રાજા જતો હોય અને આટલી પ્રાપ્તિ જો મને મળતી હોય, ખાલી એક બનાવટી વેશ લીધો હોય, ભગવું કપડું પહેર્યો હોય અને રાજા જેવો રાજા મને પગમાં પડતો હોય, તો હવે આજીવન માટે ક્યારે આ ભગવી કંતા શરીર ઉપરથી ઉતારવી નથી અને કાયમના માટે એને સાધુનો વેશ ગ્રહણ કરી લીધો. પાલા ભક્તો, આ કપડાની આવડી મોટી તાકાત છે. અખતરો કરવો હોય તો 7 દિવસની કથા પૂરી થાય એટલે એકવાર ઘેર જઈને અખતરો કરજો. આ કપડામાં કેટલી મોટી તાકાત છે. ભગવાન સ્વામિનારાયણ નિષ્કુળાનંદ સ્વામીના માધ્યમથી કહે છે, સંત જાણજો મારી મૂર્તિ રે, તેમાં ફેર નથી એક રતી રે. આ સાધુમાં અને ભગવાનમાં એક રતિનો પણ ફેર નથી. તમે ભગવાનને પગે લાગો. ભગવાન સ્વામિનારાયણ વડતાલના 5ના વચનામૃતમાં અંતિમ પ્રશ્નમાં કહે છે કે જેમ તમે અમારી સેવા કરો, જેમ તમે અમારે અર્થે 5 રૂપિયાનો ખર્ચ કરો છો, એમ અમારા ભક્તને અર્થે કરશો તો પણ ભગવાન સ્વામિનારાયણ કે જાણે તમે અમારી સેવા કરી છે. આ ભગવાનના સાધુને જમાડો ને એટલે એ જમાડ્યાનું પુણ્ય ભગવાન સ્વામિનારાયણને જમાડો ને એટલું પુણ્ય મળે. સાધુમાં અને ભગવાનમાં એક રતિ માત્રનો ફેર ન હોય. આ સ્વામી કહે છે, ભગવાન સ્વામિનારાયણ કહે છે, ભગવાન સ્વામિનારાયણ આ સંપ્રદાયમાંથી જ્યારે મનુષ્ય દેહનો ત્યાગ કરી
અને મહારાજ પોતાના ધામમાં ગયા ને ભક્તો. ત્યારે મહારાજે બ્રહ્માનંદ સ્વામીને દર્શન આપ્યા, દાદા ખાચરને દર્શન આપ્યા, ગુલાબોના હાર પહેરાવ્યા. ગોપીનાથજી મહારાજના સ્વરૂપમાંથી મહારાજ બહાર આવી બ્રહ્માનંદ સ્વામીને હાર પહેરાવે અને ભગવાન સ્વામિનારાયણ કહે છે, સ્વામી તમે અમને ગયા સમજો છો? મહારાજ હરતા ફરતા, બોલતા ચાલતા, ખાતા પીતા, અમારી સાથે લીલા કરતા. આજે બ્રહ્માનંદ સ્વામીના નયન પથમાં એ દ્રષ્ટિ તો આવે ને કે જ્યારે વાલમનો વાલ ઉભરાય ને ત્યારે સાધુના માથા ઉપર દૂધપાકની આજે ડોલ રેડતા હોય, નાના પાળે ઠામ સંતાડે અને તેને તે રેડે માથડે, અને જેને લાડવે માર્યા હોય એવા બ્રહ્માનંદ સ્વામી મહારાજને કહે છે કે મહારાજ, આ બધી લીલાઓ આપના માધ્યમથી અમે દર્શન કર્યા છે, હવે આ લીલા ક્યારે? ત્યારે મહારાજ કહે છે, સ્વામી અમે આ સત્સંગમાં 4 સ્વરૂપે પ્રગટ છીએ. એક મૂર્તિ દ્વારા, બીજા શાસ્ત્ર દ્વારા, ત્રીજા આચાર્ય દ્વારા અને ચોથા સંત દ્વારા. સ્વામી અત્યાર સુધી તો અમે મનુષ્ય સ્વરૂપે આ ધરાતલ ઉપર એક સ્વરૂપે પ્રગટ હતા, હવે અમે અવની ઉપર 4 સ્વરૂપે પ્રગટ છીએ. અને મૂર્તિ સ્વરૂપે મહારાજ બિરાજમાન છે, એ ભક્તો ધ્યેય સ્વરૂપે છે. આચાર્યમાં ભગવાન સ્વામિનારાયણ બીજા બિરાજમાન હોય તો એ દીક્ષાના સ્વરૂપે છે. શાસ્ત્રમાં પરમાત્મા બિરાજમાન હોય તો એ જ્ઞાન સ્વરૂપે છે. અને આજે શાસ્ત્રમાં બિરાજમાન હોય તો એ સાક્ષી સ્વરૂપે હોય, અને સાધુમાં બિરાજમાન હોય તો એ ભગવાન જ્ઞાન સ્વરૂપે છે. જ્યારે મૂર્તિમાંથી શ્રદ્ધા ઓછી થાય ને ત્યારે આપણે શાસ્ત્રના આધારે જઈએ અને શાસ્ત્રની વાત ન મનાઈને ત્યારે ભગવાનનો સાધુ છે ને એ વાત આપણને મનાવશે, અને ત્યારે ભગવાનમાં આપણને પૂર્ણ શ્રદ્ધા આવશે. એટલે વાલા ભક્તો, દ્વારિકાની પવિત્ર ભૂમિકાની અંદર જ્યારે આપણે બેઠા હોય, પૂજ્ય સ્વામીના માધ્યમથી આ ધરાતલ ઉપર આવી ભવ્ય કથાનું આયોજન હોય, એનો આસ્વાદ આપણને સૌ કોઈને માણવા મળતો હોય, ત્યારે એટલું જ કહીશ કે સો સાધુ અને મમતાઓ આપી અને રાખી અને અકબંધ રહેતા હોય, હજારોને પ્રેમના તાંતડે બાંધતા હોય. મહાભારતના એક નાનકડા ઇતિહાસને આપણે જોઈએ. મહાભારતના 18 દિવસના યુદ્ધ પૂર્ણ થવાના આડે હોય. દુર્યોધનને જેના ઉપર આશા હતી, અપેક્ષા હતી, એ તમામ યોદ્ધાઓ જ્યારે ધરતી ઉપરથી રોડાયા, દાદા ભીષ્મ જાય, ગુરુ દ્રોણાચાર્ય જાય, કર્ણ મહારથી જાય, એક યોદ્ધાઓ જ્યારે અલવિદા લીધી ત્યારે દુર્યોધનને થયું કે હવે આખીર મારી મા સિવાય મને આશીર્વાદના કવચ કોઈ ના આપે. એટલે દુર્યોધન દોડતો પોતાની મા આગળ ગયો કે મા હવે મારા મોત સિવાય મને આડું કાંઈ જ દેખાતું નથી, મા કૃપા કર, હું ન મરું, એવો તો આશીર્વાદ આપ. ત્યારે ગાંધારીએ કહ્યું છે કે આવતીકાલે સવારમાં નાહી ધોઈ પરવારી અને મારી પાસે આવજે, પણ આવે તો એવી રીતે આવજે કે જ્યારે મેં તને જન્મ આપ્યો હતો ને ત્યારે નગ્ન દિગંબર હતો, એવી રીતે તું મારી પાસે નગ્ન બનીને આવીશ ને એટલે મારી દૃષ્ટિના કવચ હું તને આપીશ અને તને વજ્રનો બનાવી દઈશ. દુર્યોધન કહે છે ભલેમાં. બીજા દિવસે સવારની અંદર દુર્યોધન નગ્ન બનીને મા સામે જાય ત્યારે ભગવાન દ્વારકાધીશ બ્રાહ્મણનું રૂપ લઈ દુર્યોધનની સામે આવીને કહે છે કે દુર્યોધન, માની સામે નગ્ન વેશે જવું એક પાપ કહેવાય, એટલે આ ન જોવાય. પછી ભગવાન એને કેળનું પત્ર આપે છે અને એનો આડબંધ બાંધી એટલી મર્યાદાઓ જાળવી અને દુર્યોધન માં ગાંધારીની સામે હાજર થાય. જ્યારે મા સામે આવ્યો, માને પગે લાગ્યો, માને કહ્યું છે કે મા હું આવ્યો છું,
અને ગાંધારી જ્યારથી ધૃતરાષ્ટ્રને વૈરા છે ત્યારથી પોતાનો પતિ અંધ છે એ દુનિયાને જોઈ શકતો નથી ને, એટલે ગાંધારીએ નક્કી કર્યું કે મારો પતિ જો દુનિયાને જોઈ ન શકતો હોય તો મારાથી દુનિયાને જોવાય નહીં. એટલે પોતાની આંખ ઉપર એને આજીવન માટે પટ્ટી બાંધેલી. એ પટ્ટીને આજે વર્ષો પછી દુર્યોધન પોતાની આંખ સામે આવે ને ત્યારે ગાંધારી પોતાની આંખ ઉપરની પટ્ટી ખોલી અને દુર્યોધન ઉપર એક દ્રષ્ટિ નાખે અને દિવ્ય દ્રષ્ટિના કવચી દુર્યોધનની કાયા ઉપર પડ્યા અને દુર્યોધન આખો વજ્રનો થઈ ગયો, પણ જેટલો આડબંધ હતો ને એટલો રહી ગયો. અને પછી યુદ્ધના મેદાનમાં આવ્યો, પણ ભીમની ગધાએ જાંગ ઉપર ઘા કર્યો અને ખવાયો. પણ વાલા ભક્તો, કહેવાનું તાત્પર્ય એટલું છે કે એક પામર પતિને રાજી કરવા માટે એક પતિવ્રતા નારી પોતાની આંખ ઉપર પાટાઓ બાંધી અને જો એને રાજી કરતી હોય તો એની આંખમાં આટલી મોટી તાકાત આવે કે પોતાના દીકરાને વજ્રનો બનાવી દેતી હોય, તો આજે આ આપણી સામે બેઠેલા સંતો છે એ માત્ર ને માત્ર ભગવી કંથાઓ પહેરી ભગવાન સ્વામિનારાયણની એક એક આજ્ઞાઓનું પાલન કરતા હોય અને એની દ્રષ્ટિ જો મારા ને તમારા ઉપર પડી જાય ને તો મને તમને વજ્ર કરતાં પણ વધારે મજબૂત બનાવી દે. એ આ સાધુઓની દ્રષ્ટિઓની તાકાત છે. એવા સંતોના સાનિધ્યમાં બેઠા હોય ત્યારે આ તકે વધારે ન કહેતા પૂજ્ય સ્વામીના માધ્યમથી, એમના સંત મંડળના માધ્યમથી આટલું ભવ્ય આયોજન હોય તો બધાય સંતોને એકવાર જોરદાર તાલીઓના નાદથી હૃદયપૂર્વકના અભિનંદન આપીએ. હાર્ડલી કોંગ્રેચ્યુલેશન. અને હિમાલયમાં વાલા ભક્તો, બરફનો વેપાર કરવો હોય તો થાય. બસ ચેતનભાઈ સ્વામીએ મારી પરિસ્થિતિ એવી કરી છે કે આટલા બધા હિમાલય જેવા સાધુ હોય અને મને કે તું બરફનો વેપાર કર તો મારું હાલે. એટલે એક નાનકડા નાઇટ લેમ્પ તરીકે હું કામ કરીને જાઉં છું. એટલે આ તકે બધાનો ખૂબ ખૂબ આભાર માની મારી વાણીને વિરામ આપીશ. અસ્તુ. જય સ્વામિનારાયણ.